જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ધસારો। મગફળી વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે। હાપા માર્કેટયાર્ડ બહાર 2 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે। મગફળીની ઉતરાઈમાં 2 થી 3 દિવસે વારો આવે છે અને મગફળીના ભાવ પણ પૂરતા મળતા નથી, જેને લઈને ખેડૂતોમાં નિરાશા છે। હાપા માર્કેટયાર્ડમાં 1 મણ મગફળીનો ભાવ અત્યારે 900 થી લઈને 1100 રૂપિયા ચાલી રહ્યો છે। પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે। ત્યાંથી અમે મગફળી 9 નંબર અને 66 નંબર ભરીને આવ્યા છે। અહીંયા પૂરતા પ્રમાણમાં કોઈ ભાવ મળતો નથી। સતત 3 દિવસથી યાર્ડની બારે લાઈનમાં ઊભા છે। કોઈ જાતની અહીંથી કાર્યવાહી મળતા નથી। 50 વાહન લે છે અને માંડવીનો પૂરતો ભાવ અમને મળતો નથી કોઈ જાતનો અહીંથી। અત્યારે પોરની સરખામણી પ્રમાણે ભાવ આપણે લખી તો પરવા 2000 થી 2200 લગન 66 નંબરના ભાવ જતા હતા 9 નંબરના, અને અત્યારે 900 થી માંડી અને 1100 લગન જાય। અમને કોઈ સંજોગમાં પોહાય નહીં મગફળી લેવી। અહીંયાથી કોઈ જાતનો અમને પૂરતા પ્રમાણમાં ભાવ મળે તો જ ખેડૂતને ફાયદો થાય એમ છે, ને આમાં કોઈ જાતનો ફાયદો થતો નથી અને નિષ્ફળ પાક બહુ ગયો છે। કોઈ જાતનો અમને પૂરતું વળતર મળે એમાં ફાયદો રહે। દિવાળીના તહેવારો બાદ 27 તારીખથી જામનગર યાર્ડમાં મગફળીની આવક શરૂ કરવામાં આવેલ છે અને 28 તારીખથી મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલ છે અને ત્યારથી માવઠાની આગાહીના કારણે ખુલ્લામાં મગફળી ઉતારવામાં નથી આવતી અને શેડમાં 2 શેડમાં જેટલી જગ્યા હોય એ જ પ્રમાણે ટોકન 12 વાહનોને ટોકન આપી અને મગફળીના લગભગ અંદાજિત 50 થી 60 વાહનો રોજ અંદર લેવામાં આવે છે અને તેટલી મગફળીની હરાજી પણ રોજ થઈ જાય છે। ખરીદનારની ખરીદ શક્તિ મુજબ 50 થી 60 વાહન પૂરતી મગફળીની હરાજી થઈ જાય છે અને દિવાળી બાદમાં મગફળીના હરાજીમાં ભાવની વાત કરીએ તો જાડી મગફળીના પ્રતિમણ 950 થી 1100, ઝીણી મગફળીના 850 થી 1200 અને 66 નંબર મગફળીના 900 થી 1800 અને 9 નંબર મગફળીના 1100 થી 1700 સુધી પ્રતિમણ ભાવ ચાલુ દિવાળી બાદ સિઝનના નોંધાયેલા છે। 9 નંબર અને 66 નંબરની 50% વધુ પ્રમાણમાં આવક મગફળીની 9 નંબર અને 66 નંબરની હોય છે, કેમ કે તમિલનાડુના વેપારીઓની ખરીદી જામનગર યાર્ડમાં હોવાના કારણે તેને આ જાતના 66 અને 9 નંબરની જાતના મગફળીના ભાવો ખેડૂતોને સારા મળી રહ્યા છે અને દર વખત જેટલા તમિલનાડુના વેપારીઓ આ વખતે ખરીદીમાં નથી આવ્યા, પરંતુ 5 થી 7 જેટલા વેપારીઓની ખરીદી સતત ચાલુ છે। આ રીતે મગફળીની હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે।